હાલો ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો બધાને કેમ છે? તો હાલો જો અમે મજામાં, તમે બધા મજામાં. તો આપણો નવો બ્લોગ આપણે ચાલુ કર્યો છે. તો બધાને જય સિયારામ. અને આજ હનુમાન જયંતિ છે અને આજ જનકને રજા છે ને જનક ખૂતા છે અને છોકરાઓને મેં વહેલા ઉઠાડ્યા છે કારણ કે આજ ધૂપ દીવા કરવા એટલે દાદાની હારવા જવાનું છે અમારું હિતુભાઈને ને એટલે છોકરાને વહેલા ઉઠાડીને નાહી ધોઈને તૈયાર કરી દીધા છે અને આજ બટુક ભોજન છે. અને હાલો જોવો તો આપણે આજની સવાર થોડીક જનક કરશે. આપણે થોડુંક આપી દીધું, કહી દીધું, બધાને આ જય સિયારામ કરી દીધા. તો હવે બીજું બધું આજનું કામ જનક કરશે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય સિયારામ. તો આજે હનુમાન જયંતિના પાવન પર્વ પર આપ સૌને મારા તરફથી જય સિયારામ, જય શ્રી રામ. તો આજે પરંપરાગત મારા પપ્પા તો લગભગ વર્ષોથી હનુમાન જયંતિના પાવન પર્વ ઉપર ઘરે બટુક ભોજન હોય અને લોટ હોય, સુરમાના લાડવાની એવું બનાવીને છોકરાઓને બટુક ભોજન આપણે કરાવીએ છીએ દર વર્ષે. ને મને તો સાંભળે ત્યારથી જ. અને આજ તો શું છે કે મારે રજા છે હમણાં, તો 10-15 દિવસથી રજા રહેતી નથી એટલે હનુમાન જયંતિની એક રજા આવી છે અને આજે છીએ આપણે બધા ઘરે. તો ઘરે હતા એટલે આજે બધા વહેલા મોડા હવની રીતે ઊભા થઈ નાસ્તા પાણી કર્યા અને આપણે થઈ ગયા છીએ ટકાટક તૈયાર આજે. અને હિતુભાઈ ને બધા હવની રીતે કોઈ નાય છે ને કોઈ નાસ્તા કરે છે ને એવું બધું હાલે છે. તો હું તમને બતાવું કે હિતુભાઈ ને અમારે ધ્રુવી ને દ્રશિતા આ એ બે બહેનોને તો અમારે જે નાસ્તા હાલે છે. શું ખાવશો બેટા અત્યારમાં? હજુ આ એક આલુ પરોઠા ને ચા ને નાસ્તો ચાલે છે જે આ બેને. અને અમારે હિતુભાઈ જો નાવા બેઠા જો આવી રીતે કંઈક નાઈશ. એને ક્યારના કહે છે દાદા તું ઊભો થઈ જા અને હાલ મારી હારે જે લેવા જવું છે તો અમારા હિતુભાઈ જે નાય જો આવી રીતે નાઈશ. અમારી દીદી જો અંદર. અને હવે આપણે દાદાના રૂમમાં જઈ દાદાના રૂમમાં થાળની તૈયારી થાય છે અને કાંઈક બનાવે છે. આપણે જોઈએ શું બને છે. તો જો અમારા પપ્પા તો કંઈક પાકીટ ખોલીને બેઠા. અમારા મમ્મી જો આ સુરમાના લાડુ બનાવ્યા છે. અને પરંપરાગત તો અમારા વર્ષોથી કે મારા પપ્પા તો બહુ નાના હતા ને ત્યારથી શું છે થાળ હોય દાદાનો અને છોકરાઓનું બટુક ભોજન હોય ને ઘરે જ બનાવવાના. મારા મમ્મીને ચોખ્ખા ઘીમાં હોય બધું. અને આ લગભગ સવારમાં લગભગ 7 વાગ્યાની મહેનત ચાલુ છે અને અત્યારે વાગ્યા છે લગભગ 10-10:30 જેવું થયું છે. અને જો આ દાદાની ધજા છે અને આ જો ગુંદી ને ગાંઠિયાની બધું અહીંયા લઈને મૂક્યું છે. હમણાં છોકરાનું બટુક ભોજન થશે અને હિતુ ને મારા પપ્પાને એ જશે હમણાં ધૂપ દીવાબત્તી કરવા. તો ત્યાં લગી આપણે બ્લોકમાં બન્યા રહીજો મિત્રો. હાલો મિત્રો, તો નવા બ્લોકમાં તમારું સ્વાગત છે. તો આપણે છીએ શેરીની બહાર. તો મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારે હિતુભાઈ અને મારા પપ્પા અને ભૂમિ ત્રણે જાય છે ધૂપ દીવા કરવા. હનુમાનજી દાદાને ધજા ચડાવશે અને પ્રસાદ કરીને પછી આવશે અને પછી બટુક ભોજન થશે. જો બટુક ભોજન કરાયું છે. છોકરા આવ્યા છો જમવા. તું વધારે દેખાય બધામાં મોટો હે. આ હનુમાન જયંતિ છે એટલે છોકરાઓ બટુક ભોજન કરાયું છે. દીદી તે કેમ ન લીધી ડીશ? હે બે જાય આ સાઈડ બે ને ગરમ હશે. હાલો મિત્રો, તો પ્રસાદ લેવા જો હનુમાન જો આ લાડવા છે, ગુંદી છે અને ગાંઠિયા છે. અને હાલો બધાય જમવા. અને જો આ જલપાએ બધું કંઈક આજે શું બનાવ્યું છે તે. એટલે આજે હનુમાન જયંતિ હતી. હનુમાન જયંતિ બધાને શુભકામના. અને જો આજ તો શું થયું, હવે નાસ્તો બનાવવા બેઠી તો બાટલો ગયો ગયો. તે અડધો થયો તો ને અડધો નહીં. પછી આ ઘરે બનાવ્યો. આ બધું હતું પ્રસાદ તો બુંદી ગાંઠિયા લાડવા ને બધું. જનકને કહું તમે ખમણ લઈ આવો તો એ જો ને આ નકશો
અવળી મોટી રોટલી લઈ આવ્યા એમ ન કરાય. હેઠે રાખ દે, હેઠે રાખ દે. આ છે ને સ્વામિનારાયણની રોટલી છે. આવડી મોટી મોટી ડબલ પડલી છે. તો એ શાક રોટલી ને એવું બધું લઈ આવ્યા. તો હાલો તમે બધા જમવા, અમે બપોરા કરવા બેઠા છીએ. તો હાલો તમે જમવા. દાળ ભાત છે, મગનું શાક છે, દૂધી બટેટાનું શાક છે, ગુવાર બટેટાનું. આ રોટલી, ડુંગળી, છાશ, લાડવા, ગાંઠિયા અને બુંદી. તો હાલો તમે આ બધા રોટલી જો જમવા. અને આ રોટલી જો. આમ જો હું ઘરે નવરો હોઉં ને તે તારે નવરે ગોતી લેવાય, સીવવાનો બેસી જવાય. મારે તો વાતું કરવી ને, સેવામાં બેસી જવાય. દેવું પડે એમ જ હતું. આ 25 તારીખનો વડાના છે બધાની. દેવા તો ખરા. હાંચે બે ગયા આજ, કારણ કે હનુમાન જયંતિ છે એટલે રાંધવાનું તો કાંઈ હોય નહીં. લાડવાનું, ગુંદી, ગાંઠિયા ને એવું બધું હાલ્યું જાય. એટલે મેં હું સીવવા બેસી જાય. જનકને રજા છે એટલે આપણે દરસ તો કરતા જ હોય. આ જનકને કરવાનું છે એટલે મેં કીધું કરવા નથી, ઓલો બાટલો ખૂટી ગયો તે મેળ આવી ગયો એમ કે બાટલો પૂરો થઈ ગયો ને બાટલો કાંઈ આવ્યો નથી. એને એમ કહે કાલે રાહ જોઈતી તો કાલે આવ્યો તો મેં રિટર્ન કર્યો. તો આજે વળી પાછો હજી એક આવ્યો નથી. લખાવ્યા છે 2 બાટલા, તો આવ્યો નથી. એક રિટર્ન કરાવ્યો ને પાછો એક લખાવ્યો. તે બેમાં એકે આવ્યા નહીં અને બાટલો પૂરો થઈ ગયો તો હેરાન થાય છે. હેરાન તો હું પછી તો મેં કીધું હવે હેરાન તો એમ ન થાય. ગામમાં દુકાનો લાડશે તો ખાઈ લઈએ. એવું થોડું હેરાન થાય. ન લઈને ખાઈ લેવાનું. હેરાન બધું મળે છે ત્યાં. હું નથી મળતું. આ હોટલમાંથી લઈ આવવાનું. આ વિદાની રજા તો મળી ન તો કાંઈ રજા ન મળે. તો આપણે હવે આવી ગયા છીએ અગાશી ઉપર અને આ છોકરાઓ કંઈક રમે છે. હું રમતા હોય કોને ખબર. આમ તો 6 વાગ્યા પણ તોય 6, સાડા 6 જેવું થયું. તડકો તો હજી તોય છે જ. હું રમો છો બેટા તમે? હા, એટલે બાકસને આગલા પાછળના હોય ને કાપ ત્યારે કાપી લેવાના, પછી એવી રીતે ભેગા કરવાના. કેટલા બધા છે આની આગળ છે. ત્યાં રમો કઈ રીતે પાછા? આને જેમ કે મૂકે, જેમ કે આવી રીતે આ કાર્ડ મૂક્યું અને આવું આવી ગયું ને, અને બહુ મોટો થપ્પો છે ને તો લઈ લેવાની એને. સરસ લ્યો. અને આ બેને જોવાનું તમારી બેન નથી આવડતું. તમે બે શીખો છો ને ધોવી એટલે દીસ્યો ને અરમાન? હે, આમાં લૂંટ ફાઇટ કઈ એવું કઈ થાય? હે, આગળ થાય ભૂમિ તું હા બેઠીશું, કોઈ નથી રમાડતું. તો પણ તું એ લૂંટ ફાઇટ કરીને થઈ ગયું ને દીદી એ લઈ લે તું, બધી એ તારી હોય. ના તો ભાઈ બધી બાટલો કરતી હતી. જો બાટલો આવી ગયો છે એટલે હવે એને મેળ આવી ગયા. બાટલો ક્યાં નહીં કરતી હતી. તૈયાર લાવીને ખાધું છે. બાટલા ને બળતરા ભૂખની જરૂર પડશે. ઓટીપી આપી તોય છે. બહારથી લાવીને ખાવી તો સારું, ભાગશાળીને જ મળે. હું ભાગશાળી ને સા વિના અત્યારે વાગ્યા કેટલા? અમારે 4 વાગે સા જોવે ને બોલે અત્યારે વાગ્યા કેટલા? આવી ખબર હોત તો હું ગામમાં જ લેતા હોત. બીજું હવે ડાયરી જોવે તમારે? અલ્યા વાંધો નહીં. હા એમ ઓટીપી તો કાલનું આવી ગયું હતું. મેં તો હમણાં આવે દઉં પણ આવ્યા જ નહીં. આવ્યા ને આ બીજો બાટલો રિટર્ન કર્યો અને તમારે વાટે ને વાટે. હા, એ લઈ લેવું. મિત્રો તો આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો બ્લોગ કેવો લાગ્યો તે શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હનુમાન જયંતિના પાવન પર્વ પર આપ સૌને મારા પરિવાર વતી હાર્દિક શુભકામના. જય સિયારામ.